અહીં શ્રીજી મહારાજ મહિમાની કસોટી આ જ બતાવે છે કે ભગવાનને સંતનું અલ્પ વચન પણ ન લોપાય. તો આપણે બધાને એક સંકલ્પ ને સંશય થઈ જાય એવો પ્રસંગ છે. કૌક ના કોઈ એવો વિચાર આવે છે, પણ તમે બધા તર્કી છો, વિતર્કી છો, બુદ્ધિશાળી છો, હોશિયાર છો, શંકા કુશંકા કરવાળા છો, અને આ મન ને બુદ્ધિને વશ છો તમે બધા. એટલે તમને જરૂર આ હું જે પ્રસંગ કહેવા માંગુ છું એમાં સંશય થઈ જાય એવો છે. નહીં થાય, પણ હું તમને ઓળખું છું ને લ્યા, અમે ઓળખીને કહીએ છીએ તમને. ક્યારનો સ્ફુર્યો છે, પણ કઉક ના કહું એમ વિચારું છું ક્યારનો. બોલો, તમને કઈ લાગતું ઓળખતું નથી, પણ સંશય કરાવે એવો સંકલ્પ છે. મહારાજને મોટા પુરુષ કેવી રક્ષા કરે છે, પણ કોની રક્ષા કરે છે? સમયે ધ્યાન રાખજો, નાપાસ ના થતા હો. કહું, શંકા નહીં કરો ને, સંશય ના કરતા, નહીતર મરી જશો. અને જો સંશય થાય એવું લાગતું હોય ને બહુ બુદ્ધિ ચોજાડી હોય ને તો કાનમાં પોમડા નાખી દો, આંગળીઓ નાખી દો. અત્યારે સાંભળશો જ નહીં. તમને વિશ્વાસ હોય તો સાંભળજો. 1993 સાલની એક બનેલી સત્ય ઘટના કહેવી છે મારે. 1993 બનેલી સત્ય ઘટના. 1995 આપણો બાપાશ્રી મહોત્સવ આવતો હતો. ઘણા બધાએ એ વખતે લાભ મળ્યો હશે, સેવાનો, દર્શનનો, સમાગમનો, મહોત્સવનો. કેટલાને મળેલો? આંગળી ઊંચી કરશો. 30-40% આંગળીઓ ઊંચી થાય છે. એનો અર્થ કે બધી પદા પછી પ્રગટ થયેલા છે. પ્રગટેલા એટલે સત્સંગમાં પ્રગટેલા. 1992-93 95નો મહોત્સવ જાહેર થઈ ગયો હતો. 91 જાહેર થઈ ગયો હતો. ખૂબ ધામધૂમથી બાપાશ્રી મહોત્સવ, અબજી બાપાનો 150 વર્ષનો મહોત્સવ હતો. ગુરુદેવ બાપજી સ્વયં એ વખતે ઘણા બધા હરિભક્તોને બોલાવીને નાની મોટી ધનની સેવાનું આજ્ઞા કરતા હતા. એક દિવસ રાત્રે મને બાપાએ બોલાયો. બાપા કે લાઈજો, લિસ્ટ લઈને આવજો, કોણ કોણ બાકી છે. આપણે બોલાવીને, કોઈ આપણો હરિભક્તો કે સામે આવીને કોઈ કહેવાનું નથી, આપણે કહીશું તો કોઈ ના પાડવાનું નથી. ને આપણો સમાજ આ રીતે ટેવાયેલો છે, આપણે કહીશું તો ના પાડવાનું નથી, ને સામેથી કોઈ હાવેણી આપવા આવવાનું નથી. આ તમે બધા 100%ની વાત છે. માગે તો એક નહીં 10 લાઈન આપો, પણ પોતાની જાતે તમે એક હાવેણી લાઈન ના આપો. આવા આજ્ઞાંકિત છો. બાપજી કે લિસ્ટ લઈને આવી જોઈએ, આપણે જરા જોઈ લઈએ કોઈ બાકી નથી રહી ગયું ને. અમે લિસ્ટ, અમદાવાદનું લિસ્ટ લઈને સેવક આવ્યો એટલે એમાં નામ બોલતો જો બાપજી કે આમ ટીક કરતા જાય. બાપજી આમ કરે એટલે સેવક ટીક કરે. બાપા કે પતી ગયું, આમ કરે એટલે હું સમજી જાઉં પતી ગયું એનો અર્થ. એક નામ આવ્યું, હું અત્યારે સભા છે નામ નહીં કહું, અમદાવાદના જે હરિભક્તનું નામ આવ્યું. બાપા કહે આ બાકી રહી ગયો છે. હવે એ હરિભગત ને હું પર્સનલ ઓળખતો હતો. બિચારા ગરીબ હરિભગત હતા, વ્યવહાર દુબળો હતો, રિક્ષા ચલાવતા હતા, ઓટો રિક્ષા ચલાવતા હતા, અને રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચાલતું હતું. બાપજી કે સ્વામી આમની સેવા રહી ગઈ છે. મેં કીધું બાપા પણ એ તો બિચારો બહુ ગરીબ છે. બાપા કે એટલે જ નથી બોલાયો અમે. તો બોલાવીને એમને એટલું કહી દેજે કે તમારી ધનની સેવા એક પૈસો લેવાની નથી, પણ તમે 15 દાડા રજાઓ લઈ લેજો. એટલે કે તમે એ વખતે રિક્ષા બંધ રાખજો ચલાવવાનું, અને 15 દિવસ તનની સેવા કરવા માટે આવી જજો. આવી તું એમને આજ્ઞા કરીને કહી દેજે તું. નહીતર એમને એમ લાગશે બાપજી બધાને આજ્ઞા કરીને મને કેમ ના કરી, એવું એને દુઃખ થશે. એટલે તું સામે ચાલીને બોલાવી લેજે. ને કીધું ભલે બાપા. બાપજી કે આપણે એની સેવા લેવાની નથી, એની લાખોની કરોડોની સેવા જમા કરી લઈશું, વગર માગે ને વગર કીધે. જો મોટા પુરુષની દયા ને કરુણા જુઓ.
સેવકે ફોન કરીને કહ્યું કે રવિવારે જરા સભા, રવિવાર સભા થતી આપણી, ઘણા બધાને ખબર હશે, દર રવિવારે સભા થતી, સવારમાં 9 થી 11 સભા થતી. ગુરુદેવ બાપજી સભાનો લાભ આપતા, સેવક પણ ક્યારેક ક્યારેક ચાન્સ મળતો ત્યારે આપતો. પણ ફોન કરીને કહ્યું કે ભાઈ રવિવારે તમે સભામાં આવજો ને. સભામાં આવ્યા, લગભગ મોટે ભાગે આવતા જ હતા, રિક્ષા લઈને આવે પોતે. રિક્ષા બહાર ઊભી રાખીને એમણે સભામાં બેઠા. સભાપતિ પછી મને એક બાજુ લઈ જઈને કે સ્વામી, બાપજીને હું કહી શકતો નથી પણ તમને કહું, એક વાત કહેવી છે. મેં કીધું તમે વાત પહેલા કહો છો કે હું પહેલી વાત કહું? મારે તમને એક વાત કહેવી છે. મને કે ના સ્વામી, પહેલી મારી વાત સાંભળી લો. કઈ વાંધો નહીં, પહેલા તમારો વારો. ચલો. આંખમાંથી ચોધાર આંસુ નીકળવા માંડ્યા, રડી પડ્યા. બોલતા બોલતા બિચારા રડી પડ્યા. મને કે સ્વામી, હું અળખામણો છું, હું પારકો છું. આ 2 શબ્દો હતા એમના, મને એક્ઝેક્ટ બરાબર શબ્દો યાદ છે. હું અળખામણો છું, હું પારકો છું. કે બાપા ભાઈ ખબર ના પડી. ઉંમર હતી એમની લગભગ 60 વર્ષની. કેમ આવું બોલો છો? આંખમાં આંસુ. મને કે સ્વામી, બધા હરિભક્તોને બાપજીએ બોલાવીને બધાને નાની મોટી સેવાનું કીધું છે કે 2 વર્ષમાં 3 વર્ષમાં પૂરી કરજો, પણ આ બાપાશ્રી મહોત્સવ નિમિત્તે નાની મોટી કંઈક સેવા કરજો. સ્વામી, મેં શું ગુનો કર્યો? હું બાપજીના લિસ્ટમાં કેમ નથી? સ્વામી, હું અળખામણો છું, હું પરાયો છું, પારકો છું. બાપજી મને કેમ ભૂલી ગયા? મને બહુ દુઃખ થાય છે. હું ઘણા દિવસથી રાહ જોઉં છું કે બાપજી મને યાદ કરશે, બાપજી મને યાદ કરશે. મેં કીધું મેં તમને એના માટે જ બોલાયા છે. ગઈકાલ રાત્રે જ બાપજીને અમારી વાત થઈ અને બાપાના લિસ્ટમાં તમે છો જ, પણ મહારાજે તમારો વ્યવહાર દુબળો રાખ્યો છે. તમે રિક્ષા ચલાવીને તમારા ઘરનું ગુજરાન ચલાવો છો. મોટા પુરુષ બહુ દયાળુ હોય. એમણે શું કહ્યું કે તમને કહું, મને બાપજી એવું કીધું કે આની લાખો રૂપિયાની સેવા આપણે જમા કરી લઈશું, વગર આપ્યા ને વગર લખે. પણ તમારી ધનની સેવા નથી લેવાની, તમારી તનની સેવા લેવાની છે. વોલન્ટિયર તરીકે 15 દિવસ તમારે, મહોત્સવ વખતે 15 દિવસ, તમારે 13 દિવસનો મહોત્સવ હતો આપણો, ઘણા બધાને ખબર હશે. 27 એપ્રિલથી 9મી મે 13 દિવસનો મહોત્સવ હતો. તમારે 15 દિવસ, એક દિવસ આગળ ને એક દિવસ પાછળ, એમ કહીને 15 દિવસ આવી જવાનું. તમારી લાખો કરોડોની સેવા જમા થઈ જશે. બાબા આવું બોલ્યા છે. એ રડી પડ્યા. મને કે ના સ્વામી, મારા ઘેર મારી દીકરીના લગ્ન હોય, મારા દીકરાના લગ્ન હોય તો સ્વામી અમારે ગમે ત્યાંથી આગું પાછું કરીને સ્વામી અમારે લગ્ન કરવા પડે કે ના કરવા પડે? સ્વામી, સ્વામી આ તો મારા બાપનું લગ્ન છે, અબજી બાપાનો પ્રસંગ છે, મારા બાપનું લગ્ન છે. અને એમાં અમે આવો જિંદગીમાં પહેલી વખત ચાન્સ મળ્યો છે. ને એ વખતે એક ધૂન બોલાતી હતી આપણા ત્યાં, ખબર હોય તો, નહીં આવે ફરી, નહીં આવે ફરી, આવો બાપાશ્રી મહોત્સવ ફરી નહીં આવે ફરી, આવું કંઈક ખબર છે? સંતો યાદ છે? બધા સંતો નવા હતા, હું હવે એમને નવા જ બધા શું યાદ હોય, એ બધા આમ કરે છે. એટલે પણ તમે ભેડા જ હતા ને, એટલે બધા જૂના છો, નવા નથી. એમણે મને કહ્યું રડતા રડતા, મને કે સ્વામી ફરી બીજી વખત આવો મહોત્સવ ક્યારે આવવાનો નથી. તો સ્વામી મારી જિંદગીમાં પહેલી વખત ને છેલ્લી વખત મહોત્સવ આવ્યો છે. સ્વામી મને વિના સંકોચે બાપજી કહેતોય ભલે ને તમે કહો તોય ભલે, પણ મને કંઈક સેવાનું કહો. સ્વામી ના ચાલે, મારી તમે 5 રૂપિયાની સેવા ના લો સ્વામી, એમ ચાલતું હશે? સ્વામી ગમે ત્યાંથી હું બાપાને મુખમાંથી નીકળેલી શબ્દ હું અધર ઝીલી લઈશ, હેઠો નહીં પડવા દઉં. સ્વામી તમે બોલો, તમે બોલી જાઓ બાપાવાથી, મારે તમે બોલો તો એ જ છે કે સ્વામી પણ મને સેવાનું કંઈક કહો. ના કે જો આપણે મોટા પુરુષની મરજીમાં રહેવાનું, એમની આજ્ઞામાં રહેવાનું, ગમતામાં રહેવાનું, રાજીપામાં રહેવાનું. એમને ધનની સેવાનું એટલે તનની સેવા જોઈશે કે નહીં? તમારે એમાં રાજીપો છે, તમને વાંધો શું છે? તમારી સેવા થઈ ગઈ. બાપજી કહે છે વગર કરીએ તમારી લાખો કરોડોની સેવા જમા કરી આપવાની તમને બાહેધરી આપે છે, તો પછી આપણે આગ્રહ શું કરવા રાખો? ના સ્વામી મારું કંઈક તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ કંઈક તો લ્યો જ, કંઈક તો લેવું જ પડે. કે
મેં કે ચલો બાપજી જોડે. બધા અહીંથી દર્શન કરીને લાઈનમાંથી પછી બધા ભોંયરામાંથી પેલું ભોંયરું હતું આપણે એ વખતે, ત્યાં સભા થતી. બધા 1 by 1 નીકળી ગયા. એ છેલ્લે ઉભા રહ્યા એટલે બાપજી એમની જોડે લઈ જઈને બાપજીની જોડે બેઠા. બાપા કે શું કીધું? લે ત્યાં વાત કરી દીધી. મને કે ત્યાં કરી દીધી વાત. એમને પેલું 15 દાડા સેવામાં આવવાનું છે. મેં કીધું હા બાપા વાત કરી, પણ હવે કીધું બોલો, તમે બોલો હવે જે તમારે મને કહેવું હતું ને મને કહેતા હતા કહો, બાપજીને કહો. મને કે તમે સપોર્ટ કરજો. મેં કીધું હા કરીશ, તમે બોલો. પછી રડી પડ્યા. તો ધ્રુસકે બાપજીના ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા. બાપા કે કેમ આ રડે છે? કે કેમ રોવે છે? કેમ આટલું બધું? કે તકલીફ છે? કે બાપા તકલીફ નથી, પરંતુ એ બિચારો એમ કે છે બોલી ના કે. તો એટલે મેં બાપાને કહ્યું, બાપા એમ કહે છે કે ભાઈ મારા બાપના લગ્ન હોય ને મને 5 રૂપિયાની સેવા ના કીધી. બાપા એમને બહુ દુઃખ થયું છે કે હું પારકો છું. એમને એવું લાગે છે કે બાપજીએ મને પોતાનો નથી ગણ્યો, પારકો ગણ્યો છે, એટલે મને સેવાનું નથી કહેતા. એટલે બાપા કંઈક નાની સેવા એમને કહો, રાજી થશે. બહુ આગ્રહ કરે છે. બાપજી એમ ધબ્બો માર્યો. બાપા કે ઓહો એમાં હું રડે છે ભૂંડા? કે એમાં હું રડે છે? આ તો તારો વ્યવહાર દુબળો છે. તું બિચારું માંડ ઘરનું પૂરું કરતો હોય, તને ક્યાં સેવાનું કહેવું? તને ભીડો આવે એવું નથી કરવું, એટલે અમે નથી કીધી. એમાં હું રડે છે? કે પેલો માથું ઊંચું કરીને આંખમાં આંસુ છે. બાપા મને કહો, કંઈક કહો. કે બાપજી શું બોલ્યા હવે સાંભળજો. હવે શંકા જાય એવું છો. અત્યાર સુધી તો શંકા જાય એવું નહોતું, પણ હવે જે વાત આવે છે ને એમાં શંકા ને બુદ્ધિ દોડે એવી છે. બુદ્ધિ મુઠ્ઠી કરજો તો જ હલકું આવશે. બાપજી મને ધીમે રહીને કે સ્વામી શું કહેશું? બાપા મને કે સ્વામી શું કહેશું? કે બાપા જે મહારાજ આપના દ્વારા મહારાજ બોલે છે, બિચારાને એના સામું જોઈને કહી દો. એના સામું જોઈને એટલે સમજે ને પેલા બિચારો એનો વેત નથી, આપણે જાણીએ છીએ કે માંડ પૂરું કરે છે. બાપા કે જો સાંભળ, હું કહું એમ તું કરીશ નહીં? કે અરે બાપા આપ કહો એમ કરીશ. બાપા કે વચન અધર ઝીલવાનું હોય તો કહું. અરે બાપા અધર જ ઝીલવાનું છે, આપ બોલો ને, કોને? બાપા કે સંકલ્પ ના કરતો. અરે બાપા નહીં કરું. બાપા એને કીધું કે સંકલ્પ ના કરતો. તમને કહું છું બધાને સંકલ્પ ના કરતા, કારણ કે કઈ લેવા દેવા નથી તો એ સંકલ્પ થશે એવું છે. ગુરુદેવ બાપજી કે બોલ સંકલ્પ ના કરતો, કહું. બાપા બોલો આપ. ગુરુદેવ બાપજી એમ બોલ્યા 1,11,111 ની તારી સેવા લેવાની છે. તમે તાળી પાડો છો, મારું હૃદય બેહી ગયું હતું એ વખતે. બોલો સાંભળીને મને પાટિયા બેહી જાય એવું થયેલું. બોલો હું તો બાપજીને હામું જોઈ રહ્યો. બાપા કે 1,11,111 પાંચ એકડા કરવાના જ કેવો. બોલે કે ભલે બાપા. અને એટલું બોલીને ઓલો ઊભો થઈને નાચવા માંડ્યો. મને એમ કે આનું નગર ચસકી ગયું, કારણ કે જિંદગીમાં જેણે 1,00,000 સાંભળ્યા નથી, જોયા તો નથી, સાંભળ્યા નથી, એને 1,11,111 ની સેવા બાપજીને કીધું. બાપજી બિચારો મરી જશે. બાપા કે એને મરેલાને બેઠો કરવો છે એટલા માટે કીધું છે. એવો મોટા પુરુષની રીત જો, એ મરેલો છે એને અમારે બેઠો કરવો છે. બેઠો નહીં, બાપજા બોલ્યા હતા જીવતો કરવો છે, આવો શબ્દ બોલ્યા હો. બાપા કે એને મરેલાને જીવતો કરવો છે ને એટલે કહીએ છીએ કે બાપા પણ તો હોય તે જરાક આમ. બાપા કે તાર હાર તું કહી દે લે. મેં કીધું બાપા હું તો મને કીધું હોત ને તો હું 1,111 કહેત વધુ કે દર મહિને તમે 50 આપીને 22 મહિનાની વાર છે, દર મહિને 50 આપીને 22 મહિનામાં 1,100 પૂરા કરજે પહેલા. બાપા કે હારું તાર તું કેમ રાખીએ ના. પેલો ઊભો થઈને નાચતા ને કૂદતા કે બાપા આપના મુખમાંથી જે શબ્દ નીકળ્યો છે ને એમ જ કરવાનું છે. બાપજી રીતસર એટલા રાજી થઈ ગયા, ઊભા થઈને બાપા બાથમાં ઘાલીને ભેટી પડ્યા. બાપા કે જા, ભગવાનનું થઈ જશે ને તારું થઈ જશે. શું બોલ્યા બાપા? બાપા કે ભગવાનનું થઈ જશે ને તારું થઈ જશે. ઓલો એટલો બધો બળમાં, એટલો બધો જોશમાં, એટલો બધો આનંદ એ ભાઈને માય નહીં. હું એની પાછળ બહાર નીકળ્યો. બહાર નીકળીને કીધું જો ભાઈ તમે ચિંતા ના કરતા. મેં કીધું સારું ઘેર જઈને એટેક બેટેક ના આવી જાય અને છાબી ખરેખર હૃદય બંધ ના થઈ જાય. અને હા
એટલે મેં એમને હિંમત આપવા માટે કહ્યું કે ભાઈ તમે ચિંતા ના કરશો, તમે તાર 1111 તમારા આપશો ને તોય હું બાપજીને કહી દઈશ કે બાપા 1,11,111 આવી ગયા. બાપા તમારા 1111 બરાબર 1,11,000 જેવા છે, એટલે ચિંતા ના કર. મને કે ના સ્વામી, ખબરદાર જો વિચાર કર્યો છે. ગુરુદેવ બાપજી બોલ્યા છે, બાપજીએ કહી દીધું છે કે થવાનું છે એટલે થવાનું જ છે. સ્વામી સંકલ્પ નહીં, મારા માટે તમે સંકલ્પ ના કરશો સ્વામી. બેઠેલા જોજો, સંકલ્પ ના કરતા. સંશય થઈ જાય એવો પ્રસંગ છે કે આવા ગરીબ માણસને 1,11,000 કહેવાય. એ જમાનાના 1 લાખ એટલે અત્યારે 1995 ના 93 કેટલા વર્ષ થયા, 30 વર્ષ પહેલાના 1,11,000. અત્યારે ઓછામાં ઓછા 11 લાખ તો કહેવાય ને, 10 ગણા ગણીએ તો 11 લાખની તો સેવા કહેવાય ને, કે વધુ થાય. 51 લાખ જેવું થાય એ વખતના 11,000 એટલે બોલો. પણ પેલામાં એટલો બધો મહિમા, એટલો બધી મહિમાની મૂર્તિ. મોં ઉપર સહેજ પણ તમે જુઓ ને તો તમારા ઘણાના મોઢા ઉપર મને અત્યારે શામળા દેખાય છે, પણ એના મોઢા ઉપર શામળા જ નથી. બોલો, આ ઘણાના મોઢા અત્યારે તમારે લેવા દેવા વગર બોલો ઘણા એના આવડા થઈ ગયા, જોયા અમે જોઈ લો. પણ એનું મોઢું તમે જુઓ તો આમ ગુલાબના ગોટા જેવું. બોલો, મને કે સ્વામી મહારાજે બાપાએ બોલ્યા, બાપજી દ્વારા મહારાજ બોલ્યા છે, કામ પતી જશે. મૂકતો કીધું તમે ચિંતા ના કરશો, દર મહિને 50 રૂપિયા જમા કરાવજો, ચિંતા ના કરશો. મને કે સ્વામી બધા મહારાજ કરશે તો બધું એક હામટે પતી જશે, ચિંતા ના કર. મારે કઈ ચિંતા નહીં, મારે કઈ ચિંતા નથી કહેવાય. દર રવિવારે આવે હું એમને બળ આપું, દર રવિવારે આવે બળ આપું, ચિંતા ના કરતા હો. મને કે સ્વામી કાંઈ ચિંતા નથી, મારું પેટનું પાણી હલતું નથી, તમે શું કરો ચિંતા કરો છો આટલી બધી. મૂકતો 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, બિચારો 1 રૂપિયો જમા નહીં કરી શકાયેલો. ઘટના કેવી બની સાંભળજો. જો મહારાજ અને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ક્યાં લઈ જાય છે. એમનું ગામડે વિરમગામ બાજુ નાનકડું ગામ, હું અત્યારે ગામઠામ નામ નહીં બોલું, અને નાનકડું ગામડું, ત્યાં એમનું રહેવાનું મકાન. અહીંયા 10 વર્ષથી અમદાવાદમાં આવીને રહેલા, ભાડાના મકાનમાં રહેતા હતા. ઘરનું ઘર લેવાનો વેત નતો, કારણ કે રિક્ષામાંથી માંડ ઘરનું 6 જણનું પૂરું થતું હતું. એમણે ગામડાનું એમનું મકાન હતું, પાકું મકાન હતું ગામમાં, એ વેચવા કાઢેલું 4-5 વર્ષથી. કે વેચાઈ જાય તો એમાંથી અહીં જો પૈસા આવે તો અહીંયા એમણે પહેલા એના 2 લાખ મૂકેલા મકાનના. ગામડામાં 2 લાખ એટલે તો ત્યાં ગામડામાં એ વખતે બહુ લાગે, 2 લાખ રૂપિયા એટલે. 2 લાખના પછી એમણે વેચાયું નહીં, 1.5 લાખ, 1.5નો હવાનો 1નો છેવટ 50-55 હજારમાં વેચવા કાઢેલું. બોલો, આખું ગામ જાણે કે 50-55 હજારમાં કે લાખ રૂપિયાની અંદર મકાન મળી જાય એવું છે. પણ ગામડામાં એ વખતે લાખ આપનારું કોણ? ગરીબ ગામડું, કોણ લાખ રૂપિયા આપે? મહારાજને કરવું છેલ્લા 12 મહિનાથી એમને જે ગામમાં એમનું મકાન હતું, રોડ ઉપર, રસ્તા ઉપર, ગામનો રસ્તો, સ્ટ્રીટ હોય ને, ગામની શેરી ઉપર મકાન, 2 માળનું મકાન. અને એ મકાન 2 માળનું એટલે મેડાવાળું, ગામડામાં મેડો કે માળ ના કે, ગામડામાં શું કે મેડાવાળું મકાન. હવે એ મકાન વેચવા કાઢેલો ને એમાં એમને છેલ્લા 12 મહિનાથી એક ડોક્ટરને ભાડે આપેલું. રોડ ઉપર મકાન એટલે નીચે ડોક્ટરની દુકાન હોય ને, પેલી દવાખાનું કરેલું, અને ઉપર રહે એમનો પરિવાર. એ ડોક્ટર આજુબાજુના 5 હાથ ગામ વચ્ચે એક જ હાથ ખોટના એક ડોક્ટર, હાથ ખોટના જ કહેવાય ને, 5 હાથ ગામ વચ્ચે એક ડોક્ટર. ગામડામાં તો એવું પહેલા ક્યાં હતા ડોક્ટરો કે બધી, અને એવું એમનું દવાખાનું હાલ્યું, એવું હાલ્યું. 12 મહિનામાં તો આ ડોક્ટરને એમની દીકરી તરીવરીની થયેલી સંબંધ થાય નહીં, છોકરો ભણવામાં પાકે, બધી રીતે બિચારા દુઃખી હતા. પ્રશ્નો. આ મકાનમાં આવ્યા ને બધા પ્રશ્નો એમના 12 મહિનામાં સોલ્વ થઈ ગયા. અને એટલું ધમધમાઈને દવાખાનું ચાલે. સવારના 5 વાગે ચાલુ થાય તો રાતના 10, 11, 12 વાગ્યા સુધી, બોલો 5 વાગ્યાથી લાઈન લાગે. આજુબાજુના ગામડાના વસ્તી બધા. અને અમને 12 મહિનામાં તો બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. એમણે 2 માણાએ વિચાર કર્યો કે આ મકાન શુકનિયાળ છે. પેલું ગામડામાં તો એવું માને ને પહેલા કે આ મકાન શુકનિયાળ છે, આપણે આયા પછી બહુ સુખી થઈ ગયા, તમામ પ્રશ્નો સોલ્વ થઈ ગયા, એટલે આ મકાન આપણે જવા દેવું નથી. ભગવાનની દયાથી ખૂબ આવક છે તો આપણે મોં માગ્યા પૈસા આપવા, એ માગે એથી ડબલ આપવા જ કે આપણે.
તે એક દાડો શનિવારે કે રવિવારે સવારમાં કે પેલા ડૉક્ટરને એના ઘરવાળા બે 12 મહિનામાં તો ગાડી લાયેલા. બોલો તો ગાડી લઈને તો આયા પૈસાનો થેલો થોડો ભરીને મકાનની સોદો કરવા માટે એમના ઘેર આવ્યા. ગોતતા ગોતતા સરનામું ગોતો, બિચારા નાના ભાડાના ઘરમાં રહે. ડૉક્ટરને કીધું, ડૉક્ટર ઓળખે ડૉક્ટર સાહેબ બિચારા, અને ₹100 ભાડામાં આપેલું. કેટલામાં? ઘર દુકાન ભેગું ₹100 ભાડું. હવે ₹100 ભાડું એટલે બિચારાને ઘણું લાગે, પણ એને. અને ડૉક્ટર સાહેબ આવો આવો, ડૉક્ટર સાહેબને બેહાડ્યા. બોલો ડૉક્ટર, તમારું મકાન વેચાતું અમે લેવા આવ્યા છીએ, બોલો શું કિંમત? હવે કિંમત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગયેલી, બધાએ જાણતા હતા કે 50,000 60,000 લાખ રૂપિયા વધુ આપવા તૈયાર છે. કે ભાઈ તમને ખબર તો છે, બોલો એ કિંમત, તમે બોલો એથી ડબલ આપવાના છે, બોલો તમે બોલો એ કિંમત. આણે વિચાર કર્યો કે સારું બીજું તો શું બોલવું, સારું કંઈક વધુ બોલી જવાય ને ક્યાંક તૂટી જાય તો, તૂટી જાય એટલે સમજાય ને પેલા પેલો ફૂગો ફૂટી જાય તો, એટલે માંડ મેળ પડ્યો છે. એટલે એમણે બીતા બીતા બોલ્યા કે લ્યો તાર કહું, અમારા ગુરુજી એક મહોત્સવ અમારો આવે છે ને એમણે 1,11,111 સેવાના કીધા છે. પૈસા મારે વધુ નથી જોતા, મારા ગુરુનું દેવું મારામાંથી જતું રહે ને એટલે ઘણું કે પૈસા હો, મારે 1,11,111 આપો. ઓલા ડૉક્ટર સાહેબ કે તમારા ગુરુનું વચન હેઠું નહીં પડે, અને તમે ગામડાનું મકાન વેચો છો, તમારું સામે શહેરમાં મકાન થઈ જવું જોઈએ. જાઓ બીજા ₹3.5 લાખ એક્સ્ટ્રા, કુલ ₹5 લાખ હું આપીશ. બોલો 1,11,000 બીજા ટોટલ થઈને ₹5 લાખ આપીશ, અહીં તમારું મકાન કરી નાખો. કે બોલો જે મકાન 50,000માં લેવા કોઈ તૈયાર નહોતું, ₹5 લાખ આપીને, બોલો એમનું મકાન અમદાવાદમાં ₹3.5 લાખ મકાન ફ્લેટ બુક કરાયો, 2 બેડરૂમનો મકાન. એ વખતે ₹3.5 લાખમાં મળતું હતું, સમજ્યા? અને ₹3.5 લાખમાં બે તો રાજીના રેડ થઈ ગયેલા બિચારા. અઠવાડિયા પછી બીજા રવિવારે આયા થેલો ભરીને, સમજ્યા? અને કારણ કે એ વખતે 1,000ની 2,000ની નોટો નથી, એટલે બધી પરચૂન નોટો લઈને બીજા આયા. આવીને દોડતા મને કે સ્વામી કામ પતી ગયું? કે મેં કે શું પતી ગયું? ત્યાં કે પતી ગયું, આજ કોઈને કહો કે જ્યાં પૈસા લઈ જાય. કે મેં કીધું શું થયું? ત્યાં કે ચોરી કરીને નથી લાવ્યો, ચોરી કરીને નથી લાવ્યો, ચોરી કરીને નથી લાવ્યો. મેં કીધું પણ ચોરી નથી કહી, પણ આટલા બધા તમે લાયા ક્યાંથી? અરે સ્વામી લોટરી લાગી ગઈ, લોટરી ગયો. બિચારો એટલો બધો રાજીનો રેડ થઈ ગયેલો. એના માટે લોટરી જ કહેવાય ને પહેલા. બોલો મહારાજનું ઠાકોરજીની સેવાય થઈ ગઈ. બાપજી બોલ્યા હતા, કયો શબ્દ બોલ્યા હતા? જાઓ ઠાકોરજીનું થશે ને તમારું થશે. ભગવાનને સંતનું કોઈ દિવસ કોઈ પણ વચન હોય, કોઈ પણ વચન હોય, સેવા તનની હોય ધનની હોય, કોઈ પણ સેવા મહત્વની નથી. મહારાજને મોટાના મુખમાંથી કોઈ પણ વચન પડે, કોઈ દિવસ હેઠું ન પડવા દેવું, તો એ આપણી રક્ષા પડે કરશે 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 છે. મુક્તો એમાં કોઈ બે મત નથી. મુક્તો કોઈ દિવસ એમનું વચન હેઠું નહીં પડવા દેતા. આજે હરિભગત 3.5 કરોડના બંગલામાં રહે છે. તેથી 3.5 લાખનો ફ્લેટ લીધો તો આજે 3.5 કરોડનો બંગલો છે, એમાં રહે છે. આજે રિક્ષા નથી, ઘરના આંગણામાં 4 ગાડીઓ પડી છે.